તો ડૉક્ટર શામલ, આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કોઈ સમયગાળો છે જ્યારે આપણી ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ, જેનો જે બેસ્ટ ટાઈમ કહેવાય? સો બાળકનું વજન જો પ્રોપર હોય તો બને એટલી વહેલી ટ્રીટમેન્ટ આપણે સ્ટાર્ટ કરી શકતા હોઈએ છીએ. ઘણીવાર તો અમે જન્મના પહેલા કે બીજા દિવસે પણ આ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો જેટલી વહેલી સારવાર એટલું સારું પરિણામ. સર, તો આ ક્લબફૂટની સારવાર કેવી રીતે કરવામાં આવે છે અને કેટલા ટાઈમ સુધી આ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે? સો ક્લબફૂટની આ ટ્રીટમેન્ટનું નામ છે પોન્સિટી મેથડ, કે જેની અંદર અમે વીકલી પ્લાસ્ટર લગાવતા હોઈએ છીએ. ઓન એન એવરેજ બાળકનો પગ સીધો કરવા માટે અમારે 5 થી 7 પ્લાસ્ટરની જરૂર પડતી હોય છે. સર, એક તમારી ભાષામાં શબ્દ છે ટીનોટોમી. તો ઘણા પેરેન્ટ્સ આ ટીનોટોમી વર્ડ સાંભળીને જ ગભરાઈ જતા હોય. તો શું છે આ ટીનોટોમી? ગભરા જેવું છે કે નહીં? સો બિલકુલ નહીં. ટીનોટોમી એક નાની એવી પ્રોસિજર છે જે હાર્ડલી 5 થી 10 મિનિટનો ટાઈમ લેતી હોય છે, જેની અંદર અમે એક ટાંકા વગરની નાની પ્રોસિજર કે સર્જરી જેને કહેવાય, કે જેની અંદર ટેન્ડો અકિલિસ જે ટાઈટ સ્ટ્રક્ચર છે એને અમે ઢીલું કરીએ છીએ, જેનાથી આપણે પગનો પ્રોપર શેપ લાવી શકીએ. સર, તો જ્યારે આ પ્લાસ્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એ સમય દરમિયાન માતા પિતાએ શું શું કાળજી લેવી જોઈએ પોતાના બચ્ચા માટે? સો ડ્યુરિંગ પ્લાસ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે જ્યારે પ્લાસ્ટર લગાવેલું હોય તો એ પ્લાસ્ટર ભીનું ના થવું જોઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે આંગળીઓ અમે પાટે ખુલ્લો રાખતા હોય છે એના પર સોજો નથી એ ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેતી હોય છે. ક્યારેક જો પ્લાસ્ટર ટાઈટ થઈ જાય કે બચ્ચાનું વજન ઘણી વખત જલ્દી વધી રહ્યું હોય તો આંગળીઓનો કલર ચેન્જ નથી થયો કે ફીકી નથી પડી એ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે. અને જો ઘણીવાર મોટું બચ્ચું હોય તો ઘણીવાર એ પગ પછાડીને પ્લાસ્ટર તોડી નાખે કે પ્લાસ્ટર ઢીલું થઈ ગયું છે એનું પણ માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર પડતી હોય છે.